હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ એટલે કે ધોરણ 5 અંગ્રેજીનું યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સ જેમનું ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે હેલ્પિંગ એટલે કે મદદરૂપ, હેન્ડ્સ એટલે હાથ, મદદરૂપ હાથ. તો લઈએ લિસનિંગ, સાંભળીએ, રિસાઇટ એન્ડ એન્જોય, પાઠ કરો અને આનંદ કરો. તો મિસ પોલી હેડ અ ડોલી. મિસ પોલી એમની જે આ ડોલી છે એટલે કે ઢીંગલી છે, એમની સરસ મજાની પોયમ છે. તો મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ sick. સિક એટલે વિદ્યાર્થી મિત્રો થશે બીમાર અથવા તો માંદું. તો મિસ પોલી ની એક ઢીંગલી હતી. મિસ પોલી હેડ અ ડોલી, મિસ પોલીની એક ઢીંગલી હતી. હુ વોઝ સિક, જે માંદી પડી. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 5 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળી જશે. ક્યાંથી મળશે સર? અને હા, પરીક્ષાના સમયે પેપર પણ મળી જશે. તો આ બધું આપણને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના જુદા જુદા જિલ્લાના તેમજ અલગ અલગ સ્કૂલોના પેપરો, સ્વાધ્યાય પોથી, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પીડીએફ મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવા વિડીયો જોઈ શકશો. ચાલો, તો મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક. મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક એટલે કે મિસ પોલી, કુમારી પોલીની એક ઢીંગલી હતી જે માંદી પડી. સો સી ફોન્ડ એટલે કે ફોન, ફોર ધ ડોક્ટર એટલે કે ડોક્ટરને, ટુ કમ ક્વિક એટલે જલ્દી એટલે કે ઝડપથી. સો સી ફોન ફોર ધ ડોક્ટર ટુ કમ ક્વિક એટલે કે તેથી તેણે ડોક્ટરને ફોન કરીને જલ્દી, ક્વિક એટલે કે જલ્દી આવવા કહ્યું, જલ્દી આવો. ધ ડોક્ટર કમ વિથ હિઝ એટલે કે ડોક્ટર છે આવે છે, કમ વિથ હિઝ બેગ તેમની બેગ, એન્ડ હિઝ હેટ તેમની ટોપી સાથે. ધ ડોક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ, ડોક્ટર તેમની બેગ અને ટોપી લઈને આવ્યા. એન્ડ નોક એટ ધ ડોર એટલે બાણે, વિથ અ રેટ અ ટેટ એટલે કે બાણે પછી એમણે ટકોરા માર્યા. એન્ડ નોડ એટ ધ ડોર વિથ અ રેટ ટેટ અને બાણે ટકોરિયા માર્યા, ટક. હી લુક્ડ એને જોયું, એટ ધ ડોલી એટલે કે ડોલીને, ઢીંગલીને, એન્ડ શોક હિઝ હેડ એટલે કે એમણે પોતાનું જે માથું હતું એ શું કર્યું? હલાવ્યું. બરોબર, લુક એટલે તપાસ્યું, બરોબર, જોયું. એટલે કે હી લુક્ડ એટ ધ ડોલી એન્ડ શુક હિઝ હેડ, તેમણે ડોલીને તપાસીને માથું હલાવ્યું. એન્ડ સેડ એટલે આને બોલ્યા, મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ. શું કે છે? મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ એટલે કે મિસ પોલી આને હમણાં જ પલંગ પર શું કરો? પુટ મૂકો, સુવડાવો. He wrote a paper for a pill. He wrote a paper એટલે કાગળ, for a pill pill એટલે દવાની ગોળી. તેમણે એક કાગળ પર દવા લખી આપી. I will be back in the morning with the bill એટલે કે I will be back in the morning. બરાબર,
પાછો આવું બેક મોર્નિંગ એટલે સવારમાં વિથ ધ બિલ સાથે, અને કહ્યું હું સવારે બિલ લઈને પાછો આવીશ. તો ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રેમિંગ વર્ડ્સ આપણે શોધવાના છે. તો હિલ, પીલ, બિલ, રેડ, હેડ, બેડ, કેટ, હેટ, રેટ, બ્રિક, સિક, ક્વિક. ચલો કમ્પ્લીટ ધ વર્ડ્સ. કમ્પ્લીટ કરવાનો છે સ્પેલિંગ. SICK સિક, BED બેડ, QUICK ક્વિક, ડોક્ટર DOCTOR, મિસ MISS, પીલ PILL, શોક SHOOK, ડોર DOOR, કમ CAME, સ્ટ્રેન્થ STRAIGHT. ચલો ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ. બરાબર, માની લો કે P આપ્યો છે તો P થી શરૂ કરવાના છે જે આપણે પોયમમાં આપેલા છે. તો પોલી, ફોન્ડ, પુટ, પેપર, પીલ. D ઉપરથી ડોલી, ડોક્ટર, ડોર. B ઉપરથી બેગ, બેડ, બેક, બિલ. S ઉપરથી સિક, સો, સી, સુક, સાઇડ, સ્ટ્રેન્ડ. W ઉપરથી who, was, with, wrote. ત્યાર પછી fill in the blanks with the correct option from the brackets. સાચો તમારે જવાબ પસંદ કરી અને બ્રેકેટ્સ પૂરવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. તો ડોલી was sick. The doctor checked Dolly. The doctor wrote a pill for Dolly. The doctor will come in the morning. Miss Polly will pay the bill. ચાલો લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા છે એને સાંભળો. અ ટ્રીપ વિથ ટ્રાયો. અ ટ્રીપ વિથ ટ્રાયો. ટ્રાયો એટલે વિદ્યાર્થી મિત્રો થશે ત્રણેય. વિથ એટલે સાથે, ટ્રીપ એટલે પ્રવાસ, ત્રણેયનો સાથે પ્રવાસ. બરાબર, અ ટ્રીપ વિથ ટ્રાયો. ટ્રાયો એટલે ત્રણ. બરાબર, ત્રણેયનો સાથે પ્રવાસ. There were 3 cousins named હેતલ, મિહિર and મયંક. 3 એટલે કે 3. કઝિન્સ એટલે પિતરાઈ, ભાઈ બહેન, કાકા ભાઈ, મામા માસી વગેરેના હોય એને કઝિન્સ કહેવાય. એમના નામ છે હેતલ, મિહિર and મયંક. તો there were 3 cousins named હેતલ, મિહિર and મયંક. હેતલ, મિહિર અને મયંક નામના 3 પિતરાઈ ભાઈ બહેન હતા. The trio loved adventure. ટ્રાયો એટલે કે ત્રણેય. The trio loved એટલે કે ચાહતા હતા, ગમતું હતું. એડવેન્ચર્સ એટલે કે સાહસિક પ્રવૃત્તિઓ. બરાબર, ઘણા બધા એડવેન્ચર પાર્કમાં આપણે ગયા હોય. તો ત્રણેયને સાહસિક પ્રવૃત્તિઓ ગમતી હતી. One day, એક દિવસ, their school organized a trip to a nearby forest. શું કહે છે? ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝડ એટલે કે ઓર્ગેનાઇઝડ એટલે આયોજન કર્યું સ્કૂલે. અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એટલે કે નજીકમાં જંગલમાં જવાનું. બરાબર, એટલે કે તેમની શાળાએ નજીકના એક જંગલમાં કે વનમાં પ્રવાસનું આયોજન કર્યું. ટ્રીપ એટલે પ્રવાસનું આયોજન કર્યું. નિયર બાય ફોરેસ્ટ એટલે કે નજીકના જંગલમાં. They registered for it. They registered for it. તે એટલે કે તેઓએ, રજિસ્ટર્ડ એટલે કે નામ નોંધાવી દીધું એમાં. એટલે કે તેમણે તે માટે તેમનું નામ નોંધાવી દીધું. કોણે? ત્રણેય પિતરાઈ ભાઈ બહેને. બરાબર, ગુડ બોય, જો તમારી જેમ ગુડ બોય, ગુડ ગર્લ. They packed their backpacks with snacks, water bottles. They packed their backpacks with snacks, water bottle, etc. એટલે કે તેઓએ શું કર્યું? તો કે સવારમાં સરસ મજાનો જે નાસ્તાની જરૂર પડે એટલે સ્નેક્સ કમ્પ્લીટ કર્યો. વોટર એટલે કે પાણી એને કમ્પ્લીટ કરી લીધું. બરાબર, અને બેગ છે પેક કરી દીધી. તો they packed their backpacks with snacks, water bottle, etc. for the trip. એટલે કે તેમણે તેમની બેકપેકમાં જે લઈ જવા માટે થેલો બેલો કમ્પ્લીટ કર્યો એમાં પ્રવાસ માટે નાસ્તો, પાણીની બાટલીઓ વગેરે મૂક્યા ટ્રીપ માટે. બરાબર, આ પ્રવાસ માટે. All were playing and singing songs during the trip in the bus. એટલે કે પ્રવાસ દરમિયાન તેઓએ
બધા સાથે મળી, પ્લેઇંગ રમતો, સિંગિંગ ગાવું ગીતો, બરાબર, આવું ક્રિયા કરી. એટલે કે ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ. બસના પ્રવાસ દરમિયાન બધા રમ્યા અને ગીતો ગાયા. વિધિન 2 hours, વિધિન 2 hours એટલે કે ફક્ત 2 કલાકમાં, they reached, તેઓ ત્યાં પહોંચી ગયા, એટલે કે વનમાં પહોંચી ગયા. they reached the forest એટલે કે તેઓ જંગલમાં પહોંચી ગયા. it was a wonderful place for the trip. it was એટલે કે આ શું હતું તો કે વન્ડરફુલ એટલે કે અદ્ભુત, સરસ મજાનું, સુંદર આ પ્રવાસનું પ્લેસ સ્થળ હતું. it was a wonderful place for the trip એટલે કે પ્રવાસ માટે તે ખૂબ જ સરસ જગ્યા હતી. the school had arranged various activities including a bonfire in the evening. સાંજના સમયે બોનફાયર એટલે કે જે તાપણું છે એ પણ એમાં ઇન્ક્લુડ હતું, બરાબર. એટલે કે ધ સ્કૂલ હેડ અરેન્જડ એટલે કે ગોઠવ્યું હતું, વેરિયસ એક્ટિવિટી જુદી જુદી એક્ટિવિટીઓ, ઇન્ક્લુડિંગ અ બોનફાયર ઇન ધ ઇવનિંગ એટલે કે શાળાએ સાંજે તાપણા સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. જુદી જુદી એક્ટિવિટીઓ એને એરેન્જ કરી હતી, ગોઠવી હતી, અને સાંજે તાપણાનું પણ આયોજન કર્યું હતું, જે અહીંયા તમે જોઈ શકો છો બોનફાયર. ઓલ ડે, ઓલ ડે એટલે આખો દિવસ. all the students and teachers explored the forest and saw different એટલે કે જુદા જુદા animals and creatures, બરાબર. એટલે કે ક્રિએચર્સ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય છે જંતુઓ, બરાબર, પ્રાણી કે જીવો, જે કયો તે. તો શું કે છે? all the student દરેક વિદ્યાર્થીઓ, and teachers અને શિક્ષકોએ, explored એટલે કે ફર્યા, ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાં, એન્ડ સો ડિફરન્ટ અને જોયા, ડિફરન્ટ એટલે જુદા જુદા, એનિમલ્સ પ્રાણીઓ અને જીવો એટલે કે જીવ જંતુઓ વગેરે એને જોયા. એટલે કે whole day all the students and teachers explored the forest and saw different animals and creatures. આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનમાં ફર્યા અને વિવિધ પ્રાણીઓ અને જંતુઓ જોયા. they enjoyed the beauty એટલે સુંદર કે સૌંદર્ય, ઓફ નેચર એટલે કે કુદરતી, એન્ડ બોનફાયર એટલે કે આ તાપણું, એનો આનંદ માણ્યો એમ. they enjoyed the beauty of nature એટલે કે આ જે કુદરતી છે એ સૌંદર્યનો આનંદ માણ્યો, એન્ડ બોનફાયર અને તાપણાનો, તેમણે કુદરતના સૌંદર્યનો અને તાપણાનો આનંદ માણ્યો. some students થોડાક વિદ્યાર્થીઓ, અમુક વિદ્યાર્થીઓએ demonstrated how to use the first aid kit during the trip એટલે કે થોડાક વિદ્યાર્થીઓએ બતાવ્યું, some student થોડાક વિદ્યાર્થીઓએ demonstrated એટલે કે બતાવવું કે નિર્દેશિત કરવું, ટૂંકમાં રજૂ કરવું. how to use the first aid એટલે કે જ્યારે પ્રાથમિક સારવારની વાત આવે, ફર્સ્ટ એડ એટલે પ્રાથમિક સારવાર, how to use કેવી રીતે કરી શકાય, એ kit during the trip એટલે કે આ પ્રવાસ દરમિયાન એમણે બતાવી. અમુક વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન પ્રાથમિક સારવારની કીટનો ઉપયોગ કેમ કરવો તે એમણે બતાવ્યો. they enjoyed singing and dancing too એટલે કે તેઓ એન્જોયડ કર્યો, આનંદ માણ્યો, સિંગિંગ એન્ડ ડાન્સિંગ ટુ એટલે કે તેમણે ગાવાનો અને નાચવાનો પણ આનંદ માણ્યો. all were tired એટલે થાકી જવું, and went અને જતા રહ્યા, to their tents તેમનો જે ટેન્ટ હતું, બરોબર, તંબુ, ત્યાં જતા રહ્યા. શેના માટે? ટુ સ્લીપ એટલે સુવા માટે. all were tired તેઓ દરેક થાકી ગયા, and went to their tents to sleep બધા થાકી ગયા હતા એટલે તેથી તેમના તંબુમાં સુવા માટે ગયા. હેતલ, મિહિર એન્ડ મયંક did not sleep till late night એટલે કે હેતલ, મિહિર અને જે મયંક છે, did not sleep તેઓ સૂતા નહોતા, till late night એટલે કે મોડી રાત સુધી. હેતલ, મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા નહોતા. સડનલી એટલે અચાનક. there was a strange sound strange એટલે વિચિત્ર, સાઉન્ડ એટલે અવાજ સંભળાયો. there was a strange sound અચાનક એક વિચિત્ર અવાજ આવ્યો કે સંભળાયો. મિહિર એન્ડ મયંક said એટલે કે મિહિર અને મયંક બોલ્યા, it is an animal આ કોઈ પ્રાણી લાગે છે.
હેતલ said. હેતલ બોલી. It is not an animal. આ કોઈ પ્રાણી નથી. It is not an animal. આ કોઈ પ્રાણી લાગતું નથી. Let's ચાલો go and check. ચાલો જઈએ અને ચેક કરીએ. Let's go and check. ચાલો જઈએ અને જોઈએ ચેક કરીએ કે કોણ છે, પ્રાણી છે કે નહીં. They were there. They went there. તેઓ ત્યાં ગયા. તેઓ ત્યાં ગયા. They saw a small creature. saw એટલે જોયું, small creature એટલે કે પ્રાણી. They saw a small creature. તેમણે એક નાનું small પ્રાણી જોયું. It was green. It was green એટલે કે તે લીલું હતું. જો તમે જોઈ શકો છો આ ચિત્રમાં, દેડકા જેવું લાગે છે પણ છે નહીં, આ લીલું હતું. Its body was glowing with light. Its body was glowing એટલે કે ચમકતી હતી, with light એટલે કે પ્રકાશથી. તેનું શરીર પ્રકાશથી ચમકતું હતું. Oh, it's an alien, મિહિર cried એટલે કે બોલ્યો. Oh, it's an alien. આ alien પરગ્રહવાસી છે, મિહિર cried એટલે બોલ્યો. Oh, આ તો એક alien પરગ્રહવાસી છે, મિહિર બોલ્યો. આ તો પરગ્રહવાસી છે, આપણો અહીંનો નથી, બહારનો છે. They felt fear and curiosity એટલે કે તેઓએ felt એટલે અનુભવ્યું, fear એટલે કે ડર સાથે, and curiosity એટલે કે જિજ્ઞાસા, કુતૂહલ સાથે. They felt fear and curiosity. તેમને ડર લાગ્યો અને કુતૂહલ પણ થયું, એટલે કુતૂહલ સાથે અનુભવ્યું. They were brave. brave એટલે બહાદુર. So they went near the alien એટલે કે તેઓ બહાદુર હતા. So they went near the alien. તેઓ નજીક ગયા. They were brave. So they went near the alien. તેઓ સાહસી હતા અને તેથી તેઓ એલિયનની નજીક ગયા. The alien was not a threat for them, but he needed their help. The alien wasn't a threat. threat એટલે જોખમ. for them એટલે કે તેમનાથી. but he needed એટલે કે જરૂર હતી, their help એટલે કે મદદની. એલિયન તેમના માટે જોખમ નહોતો. બરાબર, થ્રેટ એટલે જોખમ નહોતો, was not એટલે નહોતો, પણ તેને તેમની મદદની જરૂર હતી. કોને? એલિયનને. one of his legs એટલે કે તેમના એક પગમાં was bleeding એટલે કે લોહી નીકળી રહ્યું હતું. one of his legs was bleeding. તેના એક પગમાંથી લોહી વહી જતું હતું. without wasting time. without wasting time સમય બગાડ્યા વિના. હેતલ brought the first aid kit એટલે કે હેતલ છે એ લઈ આવી શું? the first aid kit from their tent. એમના ટેન્ટમાંથી. હેતલ brought the first aid kit from their tent એટલે કે હેતલ તેમના તંબુમાંથી પ્રાથમિક સારવારનો સામાન કીટ લઈ આવી, જરા પણ સમય બગાડ્યા વિના. all the students and teachers come there. દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો come there એટલે કે ત્યાં આવી ગયા. all the students and teachers came there. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવ્યા. હેતલ, મિહિર and મયંક cleaned his leg carefully. carefully એટલે કાળજીપૂર્વક. with cotton. cotton એટલે રૂ. and applied અને લગાડ્યું. a bandage એટલે કે જે બેન્ડેડ પટ્ટી આવે એ લગાડી દીધી, એટલે કે મીન્સ કે પાટો લગાડી દીધો એમ. તો હેતલ, મિહિર and મયંક cleaned his leg carefully with cotton and applied a bandage. હેતલ, મિહિર અને મયંકે રૂથી તેનો પગ કાળજીપૂર્વક સાફ કર્યો અને બેન્ડેજ એટલે કે પાટો બાંધી દીધો. They took care of him. શું કહે છે? they took care of him. તેમણે તેની સંભાળ લીધી, કાળજી લીધી, કેર લીધી. The alien was fine by late night. શું કહે છે? The alien was fine. મજામાં, સાજું થવું. by late night એટલે કે મોડી રાત્રે. મોડી રાત્રે એલિયન સાજો થઈ ગયો. now હવે he was able to return to his planet. planet એટલે ગ્રહ, return એટલે પાછું જવું. now એટલે કે હવે he was એટલે કે તે, able એટલે કે ક્ષમતાવાળો થઈ ગયો, to return પાછો જવા માટે,
ટુ હિઝ પ્લેનેટ એટલે કે એમના ગ્રહ માટે. હવે તે તેના ગ્રહ પર પાછો જઈ શકતો હતો, એના માટે કેપેબલ થઈ ગયો. હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો એટલે કે ત્રણેયને, ફોર ધેર હેલ્પ એમની મદદ માટે, એન્ડ કાઇન્ડનેસ એટલે કે દયાભાવ માટે. હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ. તેણે ત્રણેયને તેમની મદદ અને ભલમણસાઈ માટે એક જાદુઈ પેટી આપી, કારણ કે એને મદદ કરી ને એલિયનને, એટલા માટે. ઇટ વોઝ અ 3D મેજિક બોક્સ. ઇટ વોઝ અ 3D 3 ડાયમેન્શન મેજિક બોક્સ એટલે કે તે 3D જાદુઈ પેટી હતી. They thanked the alien. એટલે કે તેમણે એલિયનનો આભાર માન્યો. With a gentle smile. એક સૌમ્ય સ્મિત સાથે એમણે એમનો શું માન્યો? આભાર માન્યો. જેન્ટલ એટલે સૌમ્ય. He returned to his own planet. એટલે કે તે પાછો ગયો to his own planet એટલે કે તે તેના ગ્રહ પર પાછો ફર્યો. એક સૌમ્ય સ્માઇલ સાથે તે તેના ગ્રહ પર પાછો ફર્યો. વિદ્યાર્થી મિત્રો, જે ખાલી જગ્યા છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, તો અહીંયા સુધી રાખીએ. હવે બાકીની માહિતી આપણે ભાગ 2 માં જોઈશું. તો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી તમે કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો, વિડીયો લાઈક કરજો. બરાબર, કમેન્ટ તો તમે કરી જ છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.